એમ તો પવનના સહારે કાગળનો ટુકડો પણ આસમાનમાં પહોંચી જાય છે, પણ જ્યાં પવન પડી જાય છે, કાગળનો ટુકડો ધરતી પર જ આવી જાય છે. એવું નથી બનતું. કોક વૃક્ષમાં પણ અટવાઈ જાય છે, ક્યાંક પ્રગટેલી આગમાં પડીને એ સ્વાહા પણ બની જાય છે કે કોક વાયરમાં પણ એ ભરાઈ જાય છે. પણ સબૂર, પતંગ આપણને આ બાબતમાં એક અલગ જ વાત કરી રહી છે. મારી જેમ તું પણ જો વિકાસના આસમાનમાં ઉડવા માંગે છે, એકવાર ત્યાં પહોંચી ગયા પછી ટકી રહેવા માંગે છે, ખુદને સલામત રાખી દેવા માંગે છે, તો હું જેમ દોરાના બંધનમાં રહું છું તેમ તું પણ કોક શિષ્ટ પુરુષની આજ્ઞાના બંધનમાં રહી જજે. શું કહું તને? દોરાના બંધન વિનાનો કાગળ આસમાનમાં પવનના સહારે પહોંચી જવામાં સફળ બની જતો હોય છે, છતાં એનું અસ્તિત્વ જો જોખમ જ હોય છે, તો શિષ્ટ પુરુષની આજ્ઞાના બંધન વિના તું કદાચ વિકાસ કરી પણ લઈશ તો એ વિકાસનું કોઈ ભાવિ નહીં હોય. સાવધાન! જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.